પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના નામની સ્તુતિ કરીએ છીએ અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રેક્ટિકલનું પુસ્તક શીખવાનો આનંદ તમે માણી રહ્યા હશો. એ તો મર્મો અને રહસ્યનું પુસ્તક છે અને એને સમજવાનો બહુ મોટો આનંદ છે. અને આપણે જાણીએ છીએ કે દેવે એ જમાનાની વાસ્તવિક મંડળીઓને લખ્યું છે. એટલે ના સમજાય એવું નથી, એ સમજાય એવું છે. અને આપણે પણ આ પેઢીની મંડળી પણ સમજે માટે દેવે પોતાના વચનોમાં એ પુસ્તકને સામેલ કર્યું છે. એટલા માટે નહીં કે આપણે એનાથી બી જઈએ, એટલા માટે નહીં કે આપણે એનાથી બસ મૂંઝવણમાં મુકાઈ જઈએ, આપણે ગભરાઈ જઈએ કે આપણે બી જઈએ. એટલા માટે આ પુસ્તક નથી. આ પુસ્તક છે કે આપણે વધારે એના મહિમાને નિહાળીએ. આમેન. આ પુસ્તક છે કે આપણે વધારે સ્પષ્ટતાથી એમના ઈરાદાઓને સમજી શકીએ. આમેન, આમેન. એમની યોજનાઓને જોઈ શકીએ. હાલેલુયા. અત્યારથી આપણને જાણે એ ઈરાદાનો ક્લાઇમેક્સ બતાવી દેવામાં આવ્યો છે. હાલેલુયા, હાલેલુયા. ધારો કે એક ઘર બનતું હોય, જે દાખલાથી આપણે સમજી રહ્યા છીએ. એક ઘર બની રહ્યું છે, પણ હજુ જૂનું ઘર તૂટે, હજુ નવાનો પાયો નંખાય, હજુ એ પાયાની ઉપર ચણતર થાય, હજુ એ બિલ્ડિંગ તૈયાર થાય, હજુ એ કલર લાગે, એ સુશોભિત થાય, એ પહેલા કમ્પ્યુટરમાં એ ઘરની આખી ડિઝાઇન તૈયાર કરી દેવામાં આવે છે. અને ડિઝાઇનને તૈયાર કરીને એ જ્યાં સાઇટ ચાલતી હોય ઘર બાંધકામની, એ સાઇટ આગળ ત્યાં મોટું પોસ્ટર મારી દેવામાં આવે, અહીંયા આવી બિલ્ડિંગ બનવાની છે. હાલેલુયા. અને બાંધનારાઓ ભલે તોડતા હોય પણ રોજ પેલા ફોટાને જોવે, આવી બિલ્ડિંગ બાંધીએ છે અમે. અત્યારે તોડીએ છે, આવી બિલ્ડિંગ બાંધીએ છે. અત્યારે તો બધું ચણતર થાય છે, બધું ગંદુ દેખાય છે, માલ પડેલો છે, બધો મલબો પડેલો છે, પણ બિલ્ડિંગ આવી બનવાની છે. સો દેવે પણ શું કર્યું? જે ઈરાદામાં આપણે સામેલ છીએ એ ઈરાદાની ક્લાઇમેક્સ કેવી આવશે, જે હેતુને માટે આપણે જીવી રહ્યા છે એ હેતુની સંપૂર્ણતા કેવી મહિમાવંત હશે, એનું ચિત્ર દેવે પ્રકટીકરણમાં મૂકેલું છે. અને એને સમજવું બહુ જ આનંદદાયક છે. એને સમજવું વિશ્વાસને વધારનારું છે. માત્ર ભયને બીક ઊભું કરનારું નહીં, પણ અજાયબ એવો જાણે એનો મહિમા, એના મહિમાનું દર્શન કરાવનારું આ પુસ્તક છે. આપણે ગઈકાલે 4થા અધ્યાયમાંથી અને 5મા અધ્યાયમાંથી પણ કેટલી એક વાતો જોઈ છે કે કેવી રીતે રાજ્યાસનની આસપાસ આ બધી વાતો ફરે છે, કેવી રીતે રાજ્યાસનની આસપાસ આ દેવના એક જાણે અજાયબ ઈરાદાને ઓપ આપવામાં આવે છે અને કેવી રીતે બધું પરફોર્મ થાય છે, એની વાતો આપણે જોઈ. હું માનું છું પેલું તમને યાદ હશે, પહેલો અધ્યાય દેવનું મહિમાવાન સ્વરૂપ, બીજો ને ત્રીજો અધ્યાય 7 મંડળીઓ, ચોથો અને 5મો અધ્યાય દેવનું રાજ્યાસન, છઠ્ઠો અને 7મો અધ્યાય 7 મુદ્રાઓ તોડવામાં આવી, 8મો, 9મો અને 10મો અને 11મો અધ્યાય 7 રણશિંગડા છે. 11માં 7મું વાગી જાય છે, પણ એ પછી ગબીનાઓ બને છે. 12, 13, 14, 15, 16મા અધ્યાયમાં 7 પ્યાલા, કે જે પૃથ્વી પર દેવના કોપના 7 પ્યાલા રેડવામાં આવે છે. આટલું એકવાર મગજમાં ફિટ રાખો. અને વેલ, આપણી પાસે સમય ઘણો ઓછો છે, પણ છતાંય હું મારું બેસ્ટ આપવા માંગુ છું કે જે પ્રભુએ મને સમજાયું છે એવું પૂરેપૂરું સમજાવી શકું. જાણતો નથી કે લોકડાઉનના સમયે આપણે પ્રેક્ટિકલ પૂરું કરી શકીશું કે નહીં. મારી બહુ બધા કોમેન્ટ ને ફોનમાં કહે છે સાહેબ કેમનું થશે, પણ હું એવું માનું છું કે જો બહુ ઝડપ કરી નાખીશ, ઓવરઓલ ખ્યાલ તો મેં તમને આપી દીધો છે કે ઈશ્વર બધું નાશ કરવા નથી બેઠા. રેતીનું ઘર બનાવેલું નદી કિનારે અને હવે બાળકને ના ગમે એટલે લાત મારી તોડી નાખ્યું. પ્રભુ એવા પ્લાન પર્પઝ નથી કરતા. પ્રભુ સગળું મહિમાવંતું કરી દે છે. આમેન. એના વસ્ત્રની કોરને અડવાથી જો લોહીવાવાળી સ્ત્રી 12 વર્ષથી બીમાર એ શુદ્ધ થઈ જતી હોય, એ સાજી થઈ જતી હોય, તો દેવ જે કામ હાથમાં લે એ તો મહિમાવંતું થઈ જશે ને. હાલેલુયા. ખાલી એના જબાની કોરને અડકતા સંપૂર્ણ
આવી જાય છે તો જે કામ દેવ હાથમાં લે એને તો સંપૂર્ણતા સુધી લઈ જ જશે. હાલેલુયા, હાલેલુયા. સો દેવનો અલ્ટિમેટ ઈરાદો બચાવ કરવાનો છે. દેવનો અલ્ટિમેટ ઈરાદો આ પૃથ્વીને મહિમાવંતી કરવાનો છે. અને જો કદાચ આ લોકડાઉનના સમયમાં પૂરું નહીં થાય તો પણ હું એક્સ્ટ્રા ક્લાસીસ લઈને કે જુદી વિડીયોઝ બનાવીને પણ આ પુસ્તકની સમજદારી આપવા માટે પ્રયત્ન કરીશ. પણ આને એના સમયો સમજવા બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જેથી એ ઘટના આખા ઇતિહાસની અનાદિકાળથી અનંતકાળ સુધીના કયા ભાગમાં એનું જાણે કે એપ્લિકેબલ થશે એ આપણે સમજી શકીએ. જેમ કે ગઈકાલે મેં તમને કહેલું કે રાજ્યાસન ઉપર આપણે વાંચેલું અને યોહાને જોયું એ તો રડ્યો. કેમ? તો પેલા ઓડિયાની 7 મુદ્રાઓ તોડવાને કોઈ શક્તિમાન નહોતો, કોઈ એવો સક્ષમ નહોતો કે જે ઓડિયાની એ 7 મુદ્રાને તોડે. અને ત્યારે યોહાન કે હું બેસીને રડ્યો. કેમ રડ્યો? કારણ કે એ ઓડિયું ઉગાડવાને કોઈ સક્ષમ નહોતું. એમાં યોહાનને કેમ રડવું આવે? આપણે જોઈ ગયા કે એ તો આપણી વિરુદ્ધનું વિધિઓનું ખત હતું, આપણી વિરુદ્ધની શિક્ષાઓ હતી, આપણને થનાર દંડાજ્ઞા હતી. ઈસુએ એ ઓડિયું પોતાના લોહીથી ખરીદી લીધું. હાલેલુયા, હાલેલુયા. અને એ 7 મુદ્રાઓ તોડી નાખી. હવે એમાં લખેલા પીડા પાતો, એમાં લખેલા અનર્થો, એમાં લખેલી મરકી, એમાં લખેલો દુષ્કાળ, એમાં લખેલા જાણે કે ન્યાયની શિક્ષાના વચનો આપણા પર પૂરા નહીં થાય. આપણા માટે એ બધું ઈસુના લોહીમાં ધોઈ નાખવામાં આવ્યું. હાલેલુયા. સો મેં તમને ગઈકાલે સમજાવ્યું કે દેવે જૂના કરારમાં જે રીતે ન્યાય કરેલા છે એ પરથી પણ આપણે સમજી શકીએ છીએ કે દેવનો સ્વભાવ શું છે. મેં ગઈકાલે તમને કહ્યું કે અને આપણે વાંચ્યું 5મા અધ્યાયમાં કે રાજ્યાસન પર પેલા એક યોહાન જ્યારે રડ્યો ત્યારે એક દૂતે કહ્યું કે તું રડમાં. યહૂદાના કુળમાંનો જે સિંહ છે એ આ ઓડિયું લેવાને અને એની મુદ્રા તોડવાને સક્ષમ થયો છે. હાલેલુયા, હાલેલુયા. અને પછી મેં રાજ્યાસન તરફ જોયું તો ત્યાં તો એક મારી નંખાયેલું હલવાન ઊભું હતું. પ્રેઝ ધ લોર્ડ. આ હલવાન છે અને મારી નંખાયેલું છે, બટ પ્રેઝ ધ લોર્ડ, તોય આ હલવાન ઊભું છે. આપણે હલવાન પર પાછળથી આવીશું, પણ આનો સમયગાળો જોઈ લઈએ કે આ ઓડિયું ક્યારે પોકારવામાં આવ્યું કે આ ઓડિયું કોણ લેશે અને એની મુદ્રા કોણ તોડશે, અને ક્યારે ઈસુએ આ ઓડિયું લીધું અને એની મુદ્રાઓ તોડી, ક્યારે હલવાનને મારી નાખવામાં આવ્યું. આ બધી વાતો માટે એક કલમ આપણે જોવા માંગીએ છીએ. પ્રકટીકરણનો 13મો અધ્યાય અને એની 8મી કલમ આપણે વાંચીએ. પ્રકટીકરણ 13 અને 8. ત્યાં એવું લખ્યું છે, જેઓના નામ સૃષ્ટિના મંડાણથી મારી નંખાયેલા હલવાનના જીવનના પુસ્તકમાં લખેલા નથી એવા પૃથ્વી પર રહેનારા સર્વ તેની આરાધના કરશે. હાલેલુયા, હાલેલુયા. અહીં લખ્યું છે જેઓના નામ, પછી જો શું લખ્યું છે? સૃષ્ટિના મંડાણથી મારી નંખાયેલા હલવાનના જીવનના પુસ્તકમાં. સો હલવાન ક્યારે મારી નંખાયું? સૃષ્ટિના મંડાણ પહેલા, પૃથ્વીએ નહોતી બનાવી એ પહેલા હલવાન મરી ગયેલું. આદમને નહોતો બનાવવામાં આવ્યો એ પહેલા હલવાન મારી નાખવામાં આવેલો. રિમેમ્બર, આપણે દેવના એક અનંતકાલિક ઈરાદાના એક ટૂંકા સમયના ભાગીદાર છીએ. ભાગીદાર ઇન ધ સેન્સ આ પૃથ્વી પરના જીવનમાં. આપણે તો અનંતકાળના ઈરાદામાં સામેલ છીએ. આપણે ઈશ્વરના આદિકાળથી અનંતકાળ સુધીનો એક ઈરાદો છે કે જે પ્રભુ માટે તો બધું પૂરું થઈ ગયેલું છે. એ ઈરાદાના આપણે હિસ્સેદાર છીએ. હાલેલુયા, હાલેલુયા. એટલે અમુક વસ્તુ એવી હોય, જો તમે કદાચ જાદુગરનો શો જોવા ગયા હોય તો જાદુગરને અમુક જાદુ બતાવતા પહેલા એ ઓડિયન્સ માંથી કોઈ માણસને બોલાવે. ચલો કે કોઈ જુવાન છોકરો આવો, અને પછી જુવાન છોકરો, અથવા કે ચલો કોઈ જુવાન છોકરી આવો, અને કોઈ જુવાન છોકરી આવે. પછી આવે ને, પછી એ છોકરી કે ચલો આ ટેબલ પર સૂઈ જાઓ. મારી સ્કૂલમાં જ્યારે એક જાદુગર આવેલો અને એક છોકરીને બોલાવી હતી આગળ, એ છોકરી એટલી ગભરાઈ ગયેલી એ જાદુ વખતે કે
કે એને એક ટેબલ પર સુવડાવી અને જે આમ કપડું ઓઢાડ્યું અને પછી મોટો છરો કાઢ્યો અને બધું, જે છોકરીની આંખો ખુલ્લી હતી પછી એની આંખો આમ બંધ કરી દીધી, પછી એ જાણે સૂઈ ગઈ કે વોટેવર, એને હિપ્નોટાઇઝ કરીને બધું એ જમાનામાં વાતો કરતા હતા. પણ એ દીકરી જ્યારે પાછી આવી ત્યારે કે બાપરે મને બહુ જ બીક લાગતી હતી, મારા હાથ પગ ધ્રુજતા હતા. કેમ? કારણ કે શું થવાનું છે એની એને ખબર નહોતી. અનનોન વે તો જાદુગરે બોલાવી એટલે છોકરી આગળ ગઈ, પણ પછી તો એના બહુ પગ ધ્રુજતા હતા કારણ કે એને ખબર નહોતી કે બાપરે શું થવાનું છે, કેમનું થવાનું છે. પણ જો જાદુગર એની ટીમની કોઈ છોકરીને બોલાવે તો એ તો હસતી હસતી આવે, હસતી હસતી સૂઈ જાય, જાદુ પૂરો થાય, પછી હસતી હસતી જતી રહે. કેમ? કારણ કે એની ટીમની જો કોઈ છોકરી આવે તો એને તો ખબર જ છે કે આનું ક્લાઇમેક્સ શું આવવાનું, આ જાદુ કેમનો થવાનો, આ જાદુ પછીનું પરિણામ શું આવવાનું. હાલેલુયા. સો હું ને તમે એ લોક છે, એ રાજાની ટીમના માણસો છે. હાલેલુયા. અને એટલે રાજાની ટીમના માણસોને તો બધું કહેલું હોય કે જો આવું આવું થશે, જગતને આવું દેખાશે, બાપ રે ન્યાય શાસન આવ્યું છે, પણ તારે ચિંતા નહીં કરવાની, તું તો મારી જો રાજ્યાસન પર બેઠો હોઈશ. હાલેલુયા. હાલેલુયા. સો અહીંયા લખ્યું છે જગતના મંડાણ અગાઉ મારી નંખાયેલા હલવાનના પુસ્તક. આ હલવાન 2000 વર્ષ પહેલા નથી મર્યું. હા, એ દ્રશ્યમાન રીતે પૃથ્વી પર પરફોર્મ થયું કે જ્યારે ઈસુ ખ્રિસ્ત ક્રોસ પર મરણ પામ્યા. મનુષ્ય જાતિ આંખોએ જોઈ શકે એવા ફોર્મમાં 2000 વર્ષ પહેલા પરફોર્મ થયું. પણ બાઇબલ તો એમ કે છે હલવાન તો આકાશે નહોતું બન્યું, પૃથ્વી નહોતી બની, માણસે નહોતો બન્યો, શેતાને નહોતો બન્યો, પાપ જેવું કાંઈ થયું જ નહોતું. એ પહેલા હલવાન મરી ગયો. કારણ કે દેવ બધું જ જાણે છે. હાલેલુયા. હાલેલુયા. કશું પણ બનાયા પહેલા શું થવાનું છે અને હું કેવી રીતે એ બગડી ગયેલી પ્રતિમાને સુધારી લઈશ એ બધું જ દેવ જાણે છે. હાલેલુયા. હું તમને કહું વાલાઓ, એણે માણસને બનાવ્યો. મને ઘણી વખત કોન્ફરન્સની અંદર હું જુદી જુદી જગ્યાએ પ્રચાર કરવા જાઉં અને જુવાનોની કોન્ફરન્સમાં પ્રશ્ન પૂછાય છે ઘણીવાર કે આ હવા ફળ ખાતી હતી ત્યારે પ્રભુ કઈ ગયેલા, કે એમને ખબર નહોતી કે આ ફળ ખાવાના છે. હા ભાઈ, બધી ખબર હતી. અને એટલે ખાધા પછી પ્રતિમા બગડશે તો હું મારું લોહી વેવડાવીને પાછા ખરીદીશ, એ નક્કી હતું. હાલેલુયા. હાલેલુયા. સો ઘણી વખત માણસોને એવું લાગે છે ઓરે બાપ રે શૈતાન તો બહુ ખતરનાક છે. હા, એ ખતરનાક છે, એને એવા બળ એવા પરાક્રમો આપેલા છે. પણ હું તમને કહું, દેવ શૈતાનને ઉલ્લુ બનાવવામાં માસ્ટર છે. હાલેલુયા. શૈતાનને એવું લાગે કે હું કશું ગજબનું કરું, દેવનું રાજ્ય તોડું ને મારું રાજ્ય બાંધું, પણ એને ખબર નથી એની બધી યોજનાઓની પાછળ દેવ ઊભા હોય છે. એને એવું હતું કે આ ઈસુ મસીહ દેવનો દીકરો આ પૃથ્વી પર આવ્યો છે, મને જપવા દેતો નથી, જ્યાં ત્યાંથી મને કાઢે છે. પેલા માજીનામ 18 વર્ષથી હતો, ત્યાંથી મને કાઢ્યો. ઓ આમ કરે છે, બધાનું તારણ કરે છે અને બધાને માંદાઓને સાજા કરે છે. કેટલાય જીવનોમાં હું રહેતો હતો, બધેથી મને કાઢ્યો. પેલા તો અમે 6000 રહેતા હતા ગેસારોના દેશમાં, એમાંથી બોલો અમને બધાને કાઢી મૂકેલા. શૈતાનને બહુ તકલીફ થઈ ગયેલી એટલે એને નક્કી કર્યું આ ઈસુ મરી જાય ને તો મારો પ્લાન સક્સેસ જાય. એટલે એને શું કર્યું? એને એ યહૂદી અધિકારીઓ હતા, જાણે એમને ઉશ્કેર્યા. આમ જોવા જાવ તો ઈસુને વધસ્તંભે કોણે મારી નાખ્યા? તો કે રોમન સૈનિકોએ ખીલા મારી નાખ્યા. પણ રોમન સૈનિકોને ઓર્ડર કોણે આપેલો? તો કે રોમન બાદશાહે કેમ ઓર્ડર આપેલો? ઇઝરાયલ પ્રજાએ માંગ કરી, યહૂદીઓએ માંગ કરી અમને બારાબાસ છોડી દો, પણ ઈસુને વધસ્તંભે ચડાવો. આ પ્રજાની પાછળ કોણ હતું? તો કે સાદુકીઓ, ફરોશીઓ અને પ્રમુખ યાજક ને યાજકો. એમની પાછળ કોણ હતું? તો કે શૈતાન એની રમત રમતો હતો. પણ શૈતાનને ખબર નથી એની પાછળ આપણો પ્રભુ ઊભો છે. હાલેલુયા. એને એવું લાગે છે જો મારી વ્યૂહરચના કામ કરે છે, પણ એને ખબર નથી
એની પાછળ એ દેવ ઊભા છે, બધી વ્યૂહરચનાને સમજે છે. અને જ્યારે ત્રીજા દિવસે પુનરુત્થાન થયું, ઓ એક બાળકોનું ટ્રાન્સલેશન છે અમેરિકાની અંદર, એમાં એવું લખ્યું છે કે ઓન ધ થર્ડ ડે, ત્રીજા દિવસે ઓન ધ થર્ડ ડે મોર્નિંગ, ત્રીજા દિવસે સવારે ઈસુએ ઉઠીને કહ્યું ગુડ મોર્નિંગ. હાલેલુયા. હાલેલુયા. અને શૈતાન લમણે હાથ દઈ બેઠો, અરે આબે શું કર્યું, આ મરી ગયો, એમાં તો આખા વિશ્વના લોકો મારા અધિકાર નીચેથી ચાલ્યા ગયા, જેમને હું મરણમાં લઈ જતો હતો, જે આત્માઓ મારા બંદીવાનો હતા, જેમને મારી જોડે મારે નરકમાં લઈ જવાના હતા, આને તો લોહી વવડાવી દીધું, બધાને ખરીદી લીધા. હવે મારા હાથમાં કશું રહ્યું નહીં. એ કુચીઓ મારી હતી, એ છીનવીને લઈ જતો રહ્યા. હવે મારું કાંઈ ચાલે એમ રહ્યું નહીં. હાલેલુયા. હાલેલુયા. જે માણસને છેતરીને દેવે માણસને આપેલા અધિકારો એદન બાડીમાં શૈતાને લઈ લીધેલા, ઈસુએ ક્રોસ પર પાછા શૈતાન જોડેથી છીનવી લીધા. હાલેલુયા. હાલેલુયા. અને હવે જે કોઈ ન્યાયપણાની ભૂખને તરસ રાખે, 50માના દિવસે અધિકારો પાછા વહેંચવાની શરૂઆત કરી. હાલેલુયા. હાલેલુયા. આ બહુ મોટો મર્મ છે. પણ આ ઘટના બધું કશું નહોતું એ પહેલા દેવના પૂર્વ જ્ઞાનમાં દેવને ખબર હતી. સો રિમેમ્બર, તમે ને હું એક મોટા આયોજનમાં, અનંતકાલિક આયોજનમાં સામેલ છીએ. અને આપણા પ્રભુએ આ પ્રકટીકરણમાં એનું ક્લાઇમેક્સ પણ બતાવી દીધું કે દેવ સર્વમાં સર્વ થાય છે. હાલેલુયા. આપણે એમનામાં, દેવ સર્વમાં સર્વ અને અનંતકાળનું જીવન. હાલેલુયા. હાલેલુયા. સો આ ભય કે બીક ઉપજાવનારું પુસ્તક નથી. એવું નથી કે 2000 વર્ષ પહેલા આ બધું થયું. આ બધું તો જગતના મંડાણ અગાઉ આયોજિત છે. તમે જરાય નિરાશ થશો નહીં. જીવનમાં કોઈ પરિસ્થિતિ આવે તો દુખી, પેલું પડી ના જશો વિશ્વાસમાં. યાદ રાખો, ભવિષ્ય તેજસ્વી છે. હાલેલુયા. ભવિષ્ય આમ જગારા મારતું છે. રાજ્યાસન ઉપર ગૌરવ ને મહિમા છે, અને આપણે ત્યાં બેસાડવામાં આવેલા છે. હાલેલુયા. હાલેલુયા. ઓકે, મારી નંખાયેલા હળવાન પર આવીએ. ચાલો 5મા અધ્યાયમાં શું લખ્યું છે વાંચી. 5મી કલમ. ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું કે તું રડમાં. યાદ રાખો, યોહાન એ ઓળિયાને લીધે રડતો કે માણસ જાત પર નાશ આવશે, માણસ જાત પર શિક્ષા આવશે. અને હું તમને કહું કે તમે જ્યારે નાશમાં જતા આત્માઓ માટે રડો છો ને, આકાશમાંથી દૂત ને વડીલો જાણે દિલાસો આપવા દોડી આવશે. તું રડમાં. હાલેલુયા. પછી કહે છે, યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે દાઉદનું થડ છે, તે ઓળિયું ઉઘાડવાને તથા તેની 7 મુદ્રા તોડવાને વિજયી થયો છે. હાલેલુયા. હાલેલુયા. અને રાજ્યાસનની તથા 4 પ્રાણીઓની વચમાં તથા વડીલોની વચમાં મારી નંખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું મેં જોયું. તેને 7 શિંગડા તથા 7 આંખો હતી. તે આંખો દેવના 7 આત્મા છે, જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવેલા છે. Praise the Lord. હવે મારી નંખાયેલું હલવાન જુઓ, એની કેરેક્ટરિસ્ટિક જુઓ, એનું ચિત્ર જુઓ. નંબર 1, એ હલવાન છે, ઘેટાનું બચ્ચું, બલિદાન માટે શ્રેષ્ઠ. એ મારી નંખાયેલું છે, એની કતલ કરવામાં આવી છે, લોહી લુહાણ હાલતમાં છે, બટ પ્રેઝ ધ લોર્ડ, એવી હાલતમાં એ ઊભું છે. પડી નથી ગયું, મળદું થઈ નથી પડ્યું, એ મારી નાખવામાં આવ્યું હતું, પણ એ ઊભું છે. યાદ રાખો, કોઈક તમને મારી નાખી શકે છે, કોઈક તમારો જીવ લઈ શકે છે, પણ તોય તમે ઊભા રહેશો. હાલેલુયા. હાલેલુયા. કે જે હાબેલનું રથ હજી મને હાથ મારે છે. આ જગતના સતાવનારાઓ કદાચ તમને મારી પણ નાખે, પણ તમે રાજ્યાસન પર ઊભા રહી શકો છો. તમારો સંપૂર્ણ નાશ થશે નહીં. મૃત્યુ એ અંત નથી. ફરી રિપીટ કરજો, મૃત્યુ, મરણ એ અંત નથી. કારણ કે આપણે જેના લોહીથી નવો જન્મ પામ્યા છે,
એ મારી નખાયું પણ એ સ્ટ્રોંગ ઊભું છે. હાલેલુયા. અને પાછલા અધ્યાયમાં કહે છે આ હલવાન ગળું તો કપાયેલું છે, લોહી તો નીકળે છે, એ હલવાન પેલા સ્વાપદને હરાવી દે છે. હાલેલુયા. ખબર નહીં કેમનું હરાવતું હશે, પણ એ સ્વાપદને હરાવી દે છે. હાલેલુયા. હાલેલુયા. હજુ શું લખ્યું છે આ હલવાન વિશે? રાજ્યાસનની મધ્યમાં ઊભું છે. રાજ્યાસન પર બેઠું નથી. એવું નથી કે રાજ્યાસનની ધારે હોય કે હવે સીધું પૃથ્વી પર જવા તૈયાર હોય. રાજ્યાસનની મધ્યમાં એ ઊભું છે. અગેન આઈ રિપીટ, આખા ઈરાદામાં ઈસુ કેન્દ્ર સ્થાને છે. દેવના આ અનંતકાલિક ઈરાદામાં કેન્દ્ર સ્થાને શું છે? ઈસુ. એટલા માટે રિમેમ્બર, દેવના સેવકો અને તમે જેઓ સુવાર્તાના કામમાં લાગો છો, પોતાનો મહિમા ના શોધશો. કોઈ મીટિંગ હોય, કોઈ સેવા હોય, કોઈ પણ જગ્યાએ યાદ રાખો, દેવ મહિમાવાન થાય. આમેન. જેઓ વર્શિપની સેવાઓમાં જોડાયેલા છે, સ્તુતિ આરાધનાની સેવામાં જોડાયેલા છે, અમુક બાબતો એમણે ના કરવી જોઈએ. અને એમાંની એક છે પોતાને બહુ મહિમાવંત કરવા પ્રયત્ન ના કરવો જોઈએ. જે વર્શિપ લીડર હોય છે, શૈતાને વર્શિપ લીડર હતો. બહુ પરીક્ષા હોય છે કે હું બધાને ઇમ્પ્રેસ કરી દઉં, એવી રીતે વાજિંત્ર વગાડું કે બધા મારી બાજુ બહુ પ્રભાવિત થઈ જાય, મારાથી બહુ ઇમ્પ્રેસ થઈ જાય. પણ હું તમને કહું કે યાદ રાખો વાલા, કેન્દ્ર સ્થાને ઈસુ હશે ને, એ સમયની જગ્યા બહુ મહિમાવંતી થઈ જશે. આમેન. કોઈ વર્શિપ લીડર, કોઈ વર્શિપ ટીમનો સભ્ય એવો પ્રયત્ન ના કરે કે પબ્લિક, લોકો આરાધના કરનારા મારી તરફ જુએ. આપણે કરુબાનું ચિત્ર જોઈએ છે, 6 પાંખો છે, એમ લખવામાં આવ્યું છે. 2 થી તેઓ પોતાનું શરીર ઢાંકે છે, 2 થી તેઓ પોતાનું મુખ ઢાંકે છે, 2 થી તેઓ ઉડે છે અને કહે છે પવિત્ર 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 છે સૈન્યનો દેવ યહોવા, આખી પૃથ્વી તેના મહિમાથી ભરપૂર છે. હાલેલુયા. હાલેલુયા. પણ આ ગજબના વર્શિપ લીડર્સ, આ જબરજસ્ત આરાધકો પોતાનું શરીરે ઢાંકી દેશે અને પોતાનું મુખે ઢાંકી દેશે. એમ કહેવા માંગે છે અમને જોવાની જરૂર નથી, રાજ્યાસન પર જે બેઠેલો છે એને તમે નિહાળો. હાલેલુયા. એટલા માટે જરૂરી છે કે આપણે જ્યારે વર્શિપ કરીએ છીએ, વર્શિપમાં આગેવાની આપીએ છીએ, આપણે ઈચ્છીએ છીએ કે લોકો દેવની તરફ જોનારા થાય. આમેન. વર્શિપ પૂરી થાય ને એમ થાય અમે દેવને મળ્યા, અમે દેવને જોયો, અમે દેવના વ્યવહારનો અનુભવ કર્યો, અમે એના સ્પર્શનો અનુભવ કર્યો. ઓકે, મારી નખાયેલું હલવાન એ કેન્દ્ર સ્થાને છે. ત્યાર પછી લખ્યું છે કે એ હલવાનને 6ઠી કલમમાં, છઠ્ઠી કલમમાં, અને રાજ્યાસનની તથા ચારે પ્રાણીઓની વચમાં તથા વડીલોની વચમાં મારી નામ ખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું મેં જોયું. તેને 7 શિંગડા તથા 7 આંખો હતી. બાઇબલની અંદર શિંગડા એ બળ અને તાકાતને રજૂ કરતી બાબત છે. શિંગ એટલે બળ અને તાકાત, અને 10 શિંગડા છે એટલે જાણે પુષ્કળ બળવાન, પુષ્કળ તાકાતવર, દેવના વચન પ્રમાણેની તાકાત અને બળની સંપૂર્ણતા જેને કહેવાય. એક કલમ આપણે વાંચીએ, 1 શમુએલ 2 અધ્યાય અને એની 10મી કલમ. 1 શમુએલ 2 અધ્યાય અને 10મી કલમ. આ પ્રમાણે લખ્યું ત્યાં 1 શમુએલ એનો 2 અધ્યાય અને એની 10મી કલમ. યહોવાની સામે ટક્કર લેનારાઓના ટુકડે ટુકડા કરી નાખાશે, તેમની સામે આકાશમાંથી તે ગર્જના કરશે. યહોવા પૃથ્વીના છેડાઓ સુધી ન્યાય કરશે, તે પોતાના રાજાને બળ આપશે અને પોતાના અભિષિક્તનું શિંગ ઊંચું કરશે. હાલેલુયા. હાલેલુયા.
આ અનોઇન્ટિંગ નું સિંગ છે. Hallelujah. 10 શિંગડા શું છે? દેવ તરફથી મળેલી તાકાત, Amen. દેવ તરફથી મળેલું બળ. અને આ હલવાન દેવનું બળ અને દેવનું સામર્થ્ય પ્રાપ્ત કર્યું છે. Hallelujah. આ 10 શિંગડા એની તાકાત, એનો અધિકાર, એની સત્તાનો પ્રદેશ કેટલો વિશાળ છે એ પ્રગટ કરતી બાબત છે. અને આપણે જાણીએ છીએ વચનમાં લખ્યું છે કે તેણે પોતાને નમ્ર કર્યો માટે દેવે તેને સૌથી ઊંચું નામ આપ્યું. બધાને એણે એના પગ તળે રાખ્યા. હાલેલુયા. આ Hallelujah. એ હલવાન છે જે 10 શિંગડા છે. બધો પરાક્રમ ને અધિકાર ને બળ ને તાકાત એને આપવામાં આવ્યું છે. ત્યાર પછી લખ્યું છે એને 7 આંખો છે. હવે આમ જોઈએ તો આ તો વિચિત્ર પ્રાણી લાગે ભાઈ. હલવાન છે, આમ તો ઘેટું બહુ સુંદર લાગે, પણ હવે એને 10 શિંગડા લગાવો અને પાછી 7 આંખો લગાવો. અરે સોરી, 7 શિંગડા, માફ કરજો, 10 નહીં, 7 શિંગડા અને 7 આંખો. હવે 7 શિંગડા એ સંપૂર્ણતા, બધી તાકાતની સંપૂર્ણતા. 7 શિંગડા અને પછી શું લખ્યું છે? 7 આંખો. આપણને એમ થાય કેમની ગોઠવાઈ હશે? 3 ની લાઈન 2 હશે ને વચ્ચે 1 હશે ને આ તો વિચિત્ર લાગે એવું ઘેટું છે. રિમેમ્બર, આવું સ્વાભાવિક ઘેટું ના જોશો અને કોઈ ચિત્રકાર હોય તો આવું ચિત્ર ના બનાવશો કે 7 આંખો બનાવો અને 7 શિંગડા બનાવો, એવું ના કરશો. આ એક ચિહ્નાત્મક અધિકારને પ્રગટ કરતું અને કહે છે કે તેને 7 આંખો છે કે જે સાથે જે 7 આત્માઓ છે કે જેને પૃથ્વી પર મોકલી દેવામાં આવ્યા છે. આ એક સરસ પ્રકટીકરણ છે. આપણે વાંચીએ જખારિયા પ્રબોધકનું પુસ્તક, એનો 3જો અધ્યાય, 9મી કલમ. જખારિયા 3 અને 9. આ પ્રમાણે લખ્યું છે. જખારિયા પ્રબોધકનું પુસ્તક 3જો અધ્યાય, 9મી કલમ. કેમ કે જે શિલા મેં યહોશુઆ આગળ મૂકી છે તે જુઓ, એક શિલાને 7 આંખ છે. સૈન્યોનો દેવ યહોવા કહે છે, જુઓ, હું તેના પર કોતરણી કોતરીશ ને હું તે દેશનો અન્યાય એક દિવસમાં નિવારીશ. અહીંયા એક શિલા બતાવવામાં આવી છે, એને 7 આંખો છે. હજુ આપણે જોઈએ 4થો અધ્યાય અને એની 10મી કલમ. કેમ કે આરંભમાં નાના દેખાતા કામોના દિવસને કોણે તુચકાર્યો છે? કેમ કે તેઓ એટલે યહોવાની આ 7 આંખો જરુબાબેલના હાથમાં ઓળંબો જોઈને હરખાશે. તેઓ તો આખી પૃથ્વી પર આમ તેમ દોડતી ફરે છે. અને પછી લખ્યું છે કે તેઓ દેવના આત્મા છે. 7 આત્મા, એક આત્માની સંપૂર્ણતા છે કે જે ઈસુએ પૃથ્વી પર મોકલી દીધી છે. હવે આ બધું થોડુંક બંધ બેસતું આવે એવું છે. હલવાન કોણ છે? ઈસુ. એને 7 આંખો છે, એ 7 આત્મા છે, એને પૃથ્વી પર મોકલી દેવામાં આવ્યું છે ઈસુ દ્વારા. ઈસુએ જતા જતા કહેલું કે હું ઉપર જઈને મારા બાપનું વચન રેડું છું અને આ 7 આંખો પૃથ્વી પર ફર્યા કરે છે. અને આ જખારિયા તો એમ કહે છે કે એ આંખો દેવનું કામ થતું જોઈને હરખાય છે. Hallelujah. જરુબાબેલને જોઈને હરખાય છે. એ મારા લોકોનું પુનઃસ્થાપન થવાનું છે. Amen. કારણ કે આ જખારિયાનું પુસ્તક બાઇબલની અંદર હગ્ગાઈ, જખારિયા અને માલાખી એ 3 રિસ્ટોરેશનના પુસ્તકો છે, પુનઃસ્થાપનાના પુસ્તકો છે. હગ્ગાઈ પુનઃસ્થાપનાના પ્રબોધકો છે, હગ્ગાઈ, જખારિયા અને માલાખી. અને જો ઇતિહાસના પુસ્તકોમાં જુઓ તો એસ્તર, નહેમ્યા, એઝરા, નહેમ્યા, એસ્તર એ પુનઃસ્થાપનાના પુસ્તકો છે. હવે આ જખારિયા કહે છે આ જરુબાબેલ એની આગેવાની હેઠળ 50,000 માણસો બાબિલોનથી પાછા આવ્યા. 50,000 માણસો બાબિલોનની ગુલામીમાંથી યરુશલેમનું મંદિર બાંધવા આવેલા. અને આ 7 આંખો એ દેવનો ઈરાદો પરિપૂર્ણ થતો જોઈને હરખાય છે. અને એ 7 આંખો કોની છે? તો કે હલવાનની. હલવાન તરફથી પૃથ્વી પર મોકલાયેલી છે.
પ્રેઝ ધ લોર્ડ. Hallelujah. અને તો કહે છે દેવના 7 આત્મા છે. 7 એ સંપૂર્ણતા પ્રગટ કરે છે, માટે 7 આત્મા લખ્યું. એવું નથી કે 7 પવિત્ર આત્મા છે, એવું ના વિચાર કરશો. 7 એ એક સિમ્બોલિક નંબર છે આત્માની સંપૂર્ણતા એ પ્રગટ કરવા માટે. હાલેલુયા. Hallelujah. સો આ બધું ભાઈ દીવડાવવા માટે નથી કે આપણને બીક લાગે. પેલું હિન્દુઓની માતાને જુઓ, નાના છોકરાને તો લઈ ગયા હોય મંદિરમાં તો બધા કેટલા હાથ હોય, કેટલા માથા હોય. એકમાં પેલા રાક્ષસનું માથું પકડેલું હોય, જીભ કાઢેલી હોય, એકમાં તલવાર હોય, એકમાં ભાલો હોય, એકમાં પેલું હોય, એકમાં પેલું હોય. કોકના માથે પગ મેલો, નામ વિકરાળ કાળું કાળું. અને બાળકો બી છે, બાપરે આ કોણ છે? બેટા માં છે. બાઇબલના ચિત્રો એવા નથી કે આપણને બીવડાવવા માટે હોય. બાઇબલના ચિત્રો એવા છે, એટલા માટે એવું મૂકવામાં આવ્યું છે. આપણે એના અધિકારને, એના પરાક્રમને સમજીએ, પણ આપણે જેઓના પર એને પુષ્કળ પ્રેમ કર્યો છે, જેના પર કૃપા કરીને તેને પોતાના સંતાનો બનાવ્યા છે, આપણા માટે તો એ બહુ મોટા આશીર્વાદનું કારણ છે. Hallelujah. આ ખાલી ચિહ્નાત્મક ચિત્રો છે, બીવડાવવા માટે નથી, મદદ કરવા માટે છે, Amen. સહાય કરવા માટે છે. કેમ હલવાન મારીને ખાયું? આપણને બચાવવા. કેમ આત્મા મોકલી દેવામાં આવ્યો? એનો ઈરાદો પૂરો કરવા. બીવડાવવા માટેના ચિત્રો નથી, પણ જાણે કે સંપૂર્ણતાની પાયરીએ આપણને લઈ જઈ શકે માટે આવા ચિત્રો મૂકેલા છે. ઓકે, બીજી એક મહત્વની કલમ પર તમારું ધ્યાન દોરવા માંગુ છું. પ્રકટીકરણનું પુસ્તક 5મો અધ્યાય 10મી કલમ. ઓકે, આપણે ગીત જોઈ લીધેલું છે એટલે હું સ્કીપ કરું છું કે હવે શું થયું પેલું યાદ રાખો. રાજ્યાસન ગોળાકારમાં છે. તળાવમાં પથ્થરો નાખો, એ જે વમળો ઉઠે ચારે દિશામાં ઉઠે. એમ રાજ્યાસન પર કશી હલચલ થઈ, 4 પ્રાણીઓએ આરાધના કરી. ઓ સિંહાસનો પર બેઠેલા 24 વડીલોએ મુંગટો નાખી દઈને આરાધના કરી. સગડા લાખો લાખ હજારો હજાર દૂતોએ આરાધના કરી. પછી સગડી જીવ સૃષ્ટિ આરાધના કરી. પછી પેલા 4 પ્રાણીઓ કે સારું આમેન. હવે આમીન કરવાનું હતું તો કે વડીલોએ પાછા ઘૂંટણે પડીને આરાધના કરી. Hallelujah. સો આરાધના ચાલુ જ રહેશે. Praise the Lord. ઓકે, 10મી કલમ બહુ સરસ છે. અને અમારા દેવને સારું તેમને રાજ્ય તથા યાજકો કર્યા છે, અને તેઓ આખી પૃથ્વી પર રાજ કરે છે. Hallelujah. એ હલવાને લોહી વેવડાવીને આપણને ખરીદી લઈને સર્વ કુળોના, સર્વ ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકોને તે વેચાતા લઈ લીધા છે. હાલેલુયા. Hallelujah. એ બધું એટલા માટે કેમ? અને અમારા દેવને સારું. હવે આપણે ગુજરાતીમાં લખ્યું છે તેમને રાજ્ય તથા યાજકો કર્યા છે. ઇંગ્લિશ કેજેવીમાં લખ્યું છે and has made us unto our God kings and priests. આપણને રાજાઓ અને યાજકો બનાવ્યા છે. Hallelujah. અને એટલા માટે એ રાજાઓનો રાજા છે, કારણ કે એને આપણને રાજાઓ કહ્યા છે, અને માટે એ રાજાઓનો રાજા. Praise હાલેલુયા. Hallelujah. બહુ અજાયબ જેવા પ્રકટીકરણો છે, પણ આ યાદ રાખો, સ્તુતિના વમળો ઉઠે છે અને અંત સુધી વધતા જાય છે. ઓકે, સો અને પછી એ શું વર્શિપના ગીતો છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે આપણે કેવા ગીતો ગાઈએ છીએ એને આ સ્વર્ગના ગીતો જોડે સરખાઈ જોજો. મને બહુ અફસોસ થાય છે કે અત્યારની જનરેશન સાવ ગતકડા જેવા ગીતો અમુક શોધી કાઢે છે, પિક્ચરના રાગો શોધી કાઢે છે. કશું મળતું નથી પ્રભુ તરફથી, એટલે પિક્ચરના ગીતનો રાગ લીધો અને એના પર કશું આમ તેમ બીજા ગીતોના શબ્દો જોડી દીધા અને એમ કહે જો મેં ગીત બનાવ્યું છે. અફસોસ અને હાય હાય. એવા ફિલ્મના રાગના ગીતો કોઈ ગાતું હોય ને રેકોર્ડિંગ કરતું હોય એની સીડી ખરીદશો નહીં, તોડીને ફેંકી દો. નથી સાંભળવા એવા ગીતો. ખરી ભક્તિ આકાશમાંથી આવે છે, બોલિવૂડમાંથી નહીં. Hallelujah. ખરી ભક્તિ, ખરો રાગ, ખરા શબ્દો દેવના આત્માની પ્રેરણાથી આવે છે. Amen. એટલે સ્તુતિ આરાધનાના ભાઈઓ બહેનો, કદી આ ફિલ્મના ગીતો છે એના પર ઈસુનું નામ લગાવીને ગાશો નહીં. એ દેવનું અપમાન જેવું છે. એ રીતે તમે ખરી દેવની સ્તુતિ ના કરી શકો. પ્રભુને કહો, પ્રભુ તમને નવા રાગ આપે,
પ્રભુને કહો, પ્રભુ તમને સારા શબ્દો આપે. આકાશમાં અનંત કાળ વર્ષિત થાય છે, ત્યાં શબ્દોની ખોટ નહીં પડે, ત્યાં પ્રકટીકરણની ખોટ નહીં પડે. હાલેલુયા. કેમ? દેવની ઓળખ તમે રોજ નવી ને નવી ને નવી પામતા જાઓ છો, અને માટે તમે નવી રીતે ભક્તિ કરતા થાવ છો. હાલેલુયા. હાલેલુયા. સો 5મો અધ્યાય હું આશા રાખું છું કે તમે સમજી ગયા હશો કે ઓળિયાની વાત છે કે રાજ્યાસન પર બેઠેલાના હાથમાં ઓળિયું છે, અને ઓળિયું જ્યારે પોકારવામાં આવ્યું કે કોણ લેશે ને કોણ એને ખરીદશે ને કોણ એને તોડશે, કોઈ નહોતું. શૈતાને ક્યાંય સંતાઈ ગયેલો, બીજા કોઈ દૂતોમાં તાકાત નહોતી, બીજા કોઈ અધિકારો નહોતા આખા વિશ્વમાં, આખા બ્રહ્માંડમાં. ઈસુ દેવનું હલવાન, એને આપણને લોહી ગબડાવીને ખરીદી લીધું. હાલેલુયા. હાલેલુયા. અને બધી વર્શિપનો આપણા 5મો અધ્યાય જોઈએ. ઓકે, હવે આપણે જોઈએ કે મુદ્રાઓ તોડે છે. હાલેલુયા. હાલેલુયા. આ મુદ્રાઓ તૂટે છે ત્યારે શું થાય છે એ પહેલા સમજો. હવે ચલો એની 2-3 કલમ વાંચીએ, પછી હું એને સમજાવું. 6થા અધ્યાયમાં આવી જઈએ. ચાલો 6થા અધ્યાયની પહેલી 2 કલમ વાંચું છું. જ્યારે હલવાને તે 7 મુદ્રામાંની એકને તોડી, ત્યારે મેં જોયું તો જુઓ 4 પ્રાણીઓમાંના એકને મેં બોલતા સાંભળ્યું, જાણે ગર્જના થતી હોય તેવા અવાજથી તેણે કહ્યું કે આવ. મેં જોયું તો જુઓ એક સફેદ ઘોડો હતો, ને તેના પર જે બેઠેલો હતો તેની પાસે એક ધનુષ હતું, અને તેને મુંગટ આપવામાં આવ્યો, અને તે જીતતો તથા જીતવા સારું નીકળ્યો. હવે જુઓ, મુદ્રા કોણ તોડી રહ્યું છે? ઈસુ. એટલે યાદ એ રાખો કે મુદ્રા ઈસુ તોડે તો એ તૂટ્યા પછી જે કંઈ થાય છે, everything is under God's control. એ બધું ઈસુના અધિકાર નીચે થાય છે. આમેન. YouTube પર તમે વિડિયો જુઓ, આ બધાને શૈતાન ગણાવાય. હું કહું છું આ પહેલી 2 કલમમાં ઈસુ છે. હાલેલુયા. આ પહેલી 2 કલમમાં કોણ છે? ઈસુ. ઈસુ છે. સફેદ ઘોડા પર બેઠેલા ઈસુ છે. તમને એવી ઘણી YouTube માં વિડિયો મળશે કે જ્યાં એવું સાબિત કરવામાં આવ્યું છે આ પેલું 666 છે, એન્ટીક્રાઇસ્ટ છે. બટ રિમેમ્બર, મુદ્રા ઈસુ તોડે છે. શૈતાનની તો તાકાત નહોતી કે ઓડિયન્સ સામે જોઈ શકે, શૈતાનની તાકાત નહોતી કે એને ખરીદી શકે. અલા, ઈસુએ ખરીદ્યું છે. ઈસુ મુદ્રા તોડી રહ્યા છે. તો રિમેમ્બર, એવરીથિંગ ઇઝ અંડર ગોડ્સ કંટ્રોલ. હાલેલુયા. સગળું ઈસુના કંટ્રોલમાં છે. આમેન. એવું નથી કે ભાઈ પેલું વોટેવર તમે કશું કામ કરો કે ડબો નથી ખુલતો, ડબો નથી ખુલતો અને બહુ પરાણે ખોલો અને પછી બધું બહાર કરે. આવું નતું થવું જોઈતું. ઈસુને એવું નથી થતું. He is almighty God. આમેન. એમણે મુદ્રા તોડી તો એમને ખબર છે એમાંથી શું નીકળવાનું છે. ઉપરથી બીજા શબ્દોમાં એમ કહું, ઈસુએ અલાઉ કર્યું કે લો હવે આ પહેલી મુદ્રા તોડતા આ નીકળો. હાલેલુયા. હાલેલુયા. એટલે ઘણી વખતે પેલું વચનમાં આપણને તો એમ થાય કે બાપ રે, આ ઈસુએ બોલો પેલું આ મુદ્રા તોડીને અને પછી તો જે શૈતાન આવ્યો ને તલવાર લઈને બધા કાપી જ નાખ્યા. બીવાની જરૂર નથી. રિમેમ્બર, મુદ્રા તોડી રહ્યો છે એ મારો ને તમારો બાપ છે. હાલેલુયા. મુદ્રા તોડી રહ્યો છે હલવાન, એ મુદ્રા તોડી રહ્યું છે. અને એટલે એમાંથી જે કાંઈ નીકળે છે એ બધું ઈસુની ફેવરમાં, ઈસુના માટે, ઈસુની ઈચ્છા પ્રમાણે નીકળે છે. હાલેલુયા. આ એવું નથી કે મુદ્રા તોડે ઈસુ અને અંદરથી શૈતાન આવે, હા 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 હવે નીકળ્યો છું, હવે જો હું બધું આમ કરું. એટલે ભાઈ, આ મુદ્રા તોડ્યા પછી આ ગીત કયું ગવાય છે
કેમ કે તને મારી નાખવામાં આવતો તે તારા રક્તથી દેવને સારું સર્વ કુળોના પ્રજાના ભાષાના લોકોને તે પોતાના કરી લીધા. હાલેલુયા. શું અહીં તો શૈતાનનું લૂંટાઈ રહ્યું છે. સમજવા પ્રયત્ન કરો. આ મુદ્રાઓ તૂટી રહી છે અને શૈતાનનું લૂંટાઈ રહ્યું છે. શૈતાન બધું એચીવ નથી કરી રહ્યું. ઘણી વખત અમુક જેને કહેવાય કે તમે સંદેશા કદાચ સાંભળ્યા હોય, અત્યારે તો મને ખબર નથી, પણ હું જ્યારે જુવાન હતો એક કેમ્પમાં ગયેલો અને કેમ્પમાં એક સેવકે સંદેશો આપેલો, નર્ક પર સંદેશો આપ્યો ગોસ્પલ કેમ્પમાં, કે બધા બીકડા માર્યા તારણ પામી જાય. રિમેમ્બર, સુવાર્તા આપીને કોકને તારણ પમાડજો, નર્કની બીક કે સ્વર્ગના ધનવાન થવાના આશીર્વાદો બતાવીને તારણ ના પમાડશો. એ પાકું કામકાજ નહીં થાય. તમારે પાકું કામકાજ થયેલું જોવું છે, ખરી રાજ્યની સુવાર્તા શીખવાડજો તો ખરું પાકું તારણ થશે. બાકી જો બીક બતાવી કે જો મરી ગયો હો, તારો પગ લબડતો દેખાય જ મને નર્કમાં પામી જા, યસ યસ પામી જાઉં છું, એ લાંબુ નહીં ટકે. અને તમે લોભ લાલચારે આવી જા પ્રભુમાં, તરત થઈ ગયું માલામાલ, એ લાંબુ નહીં ટકે. રાજ્યની સુવાર્તા. અને એ વખતે મને યાદ છે જુવાન અને નર્કનું ભાષણ આપેલું. અરે નર્કમાં તમને ખબર છે શું છે? જો તમે ભૂલે ચૂકે એમાં ગયા તો શૈતાન હસતો હસતો સાટકો લઈને આવશે, આમ 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 કરીને જે આપશે કામ દે તો તમને કે બહુ, અને અગ્નિ એટલે ભયંકર, અને કે શૈતાન આમ ફરતો હશે, પેલો કીડો આવશે, મોઢામાંથી જઈને નાકમાંથી નીકળશે, કાનમાંથી નીકળશે, એવું બધું ચિત્ર બતાવેલું. અમે તો ગભરાઈ જ ગયેલા, બાપરે તારણ પામી જ જવા દે, નર્કમાં જવું જ નહીં કોઈ કાળે. આ ચિત્ર 100% ખોટું છે. સ્વર્ગનો રાજા કોણ? તો કે ઈસુ. તો નર્કનો રાજા કોણ? એટલે એ ઈસુ. હાલેલુયા. સ્વર્ગમાં શૈતાનને દેવે સુપરવાઇઝર નહીં બનાવ્યો કે હું, એટલે કોઈ માણસો નર્કમાં જાય અને પછી શૈતાન ને સુપરવાઇઝર આયા છો, હવે તમને બધાને મારું, તમને બધાને પીડા દઉં. અરે શૈતાન ત્યાં પીડા ભોગવતો હશે, શૈતાન ત્યાં બૂમા બૂમ કરતો હશે, કારણ કે એને શિક્ષા કરવા નર્ક બનાવ્યું છે. એટલે એવું મગજમાંથી કાઢી નાખો કે આ મુદ્રા તૂટે છે અને શૈતાન છૂટો થાય છે, શૈતાનને મજા આવી જાય છે. આ શૈતાનને પીડા આપવા આ મુદ્રાઓ તૂટે છે. આ મુદ્રાઓ તોડવાથી લોકો પ્રભુના બને છે, શૈતાનનું લૂંટાય છે. લાખો દ્રષ્ટિકોણ સમજો, ખોટો દ્રષ્ટિકોણ મુકાઈ રહ્યો છે કે આ તો એન્ટી ક્રાઇસ્ટ છે. ના, એન્ટી ક્રાઇસ્ટ નહીં, આ ક્રાઇસ્ટ છે. આ તો ક્રાઇસ્ટ છે. સો આ ઓડિયાની મુદ્રાઓ તૂટવી એ તો જાણે શૈતાનની બહુ મોટી હાર છે. કેમ કે સર્વ કુળોના ભાષાના સરગળા લોકો એની પાસેથી છીનવાઈ જાય છે. સો આપણા માટે એક વસ્તુ યાદ રાખો, આ બધા અનર્થોની વાત વાંચો, બીમારી ને મરકી ને દુકાળ એની વાતો વાંચો, યાદ એ રાખો બધું મારા પ્રભુના કંટ્રોલમાં છે. એવરીથિંગ મારા પ્રભુના કંટ્રોલમાં છે. હાલેલુયા. હવે કદાચ કોઈ કહે કે ભાઈ એવું તો કેમનું હોય કે ઈસુ એ તો મુદ્રા તોડે છે, એ તો ઓડિયાની મુદ્રા તોડી રહ્યા છે, અને પાછું ઓડિયામાંથી ઈસુ જ નીકળ્યા તો ડબલ રોલ આવ્યું અને આખા 4 ઘોડે આવે છે. તો આ તો ઈસુ 5 રોલમાં દેખાય છે, કારણ કે મુદ્રા તોડવામાં ઈસુ છે અને એ ઓડિયામાંથી નીકળે છે ઘોડે સવારો, એ ઈસુ છે. આપણે સમજ્યા કે આ એક્ઝેક્ટ શું થયું છે. આવો મારી સાથે તમે લુકની સુવાર્તામાં આવો. લુકની સુવાર્તાનો 4થો અધ્યાય. હવે જો હું 17મી કલમથી વાંચું છું. લુકની સુવાર્તા એનો 4થો અધ્યાય અને 17મી કલમથી. યશાયા પ્રબોધકનું પુસ્તક ઈસુને આપવામાં આવ્યું. તેણે તે ઉઘાડીને જ્યાં નીચે પ્રમાણે લખેલું છે તે જગા કાઢી કે પ્રભુનો આત્મા મારા પર છે,
કેમ કે દરિદ્રીઓ આગળ સુવાર્તા પ્રગટ કરવા સારું તેણે મારો અભિષેક કર્યો છે, બંદીવાનોને છૂટકો તથા આંધળાઓને દ્રષ્ટિ પામવાનું જાહેર કરવા, ઘાયલ થયેલાઓને છોડાવવા તથા પ્રભુનું માન્ય વર્ષ પ્રગટ કરવા સારું તેણે મને મોકલ્યો છે. તેણે પુસ્તક બંધ કર્યું અને સેવકને પાછું આપીને તે બેસી ગયો અને સભામાં સૌની નજર તેના પર ઠરી રહી હતી. તે તેઓને કહેવા લાગ્યો કે આ ધર્મલેખ તમારા સાંભળતા પૂરો થયો છે. હાલેલુયા, હાલેલુયા. હવે જો ઈસુ સભાસ્થાનમાં ગયા અને મીટિંગમાં એક જુવાન આવ્યો, 30 વર્ષનો એકદમ જુવાન. એટલે પેલા સભાસ્થાનના અધિકારીએ એને બોલાવ્યો કે જુવાન તું આગળ આવ અને લે આ યશાયા પ્રબોધકનું ઓડિયું તને આપું છું, લે વાંચ, બધાને વાંચી સંભળાવ. એટલે ઈસુને તો આખું બાઇબલ મળે એટલે હમણાં તો ખોલી કાઢ્યું યશાયા પ્રબોધકનું પુસ્તક, ખાસા પાનિયા ફેરવી નાખ્યા અને પછી કાઢ્યું. જો લખેલું છે પ્રભુનો આત્મા મારા પર છે, તેણે મારો અભિષેક કર્યો છે, બંદીવાનોને છૂટકો, આંધળાઓને દ્રષ્ટિ, ઘાયલ થયેલાઓને છોડાવવા સારું તેણે મારો અભિષેક કર્યો છે. અને પછી ઓડિયું બંધ કર્યું, મૂક્યું અને પછી બધાને કહેવા લાગ્યા ભાઈ આ સાંભળ્યું ને, આ તમારા સાંભળતા આ લેખ પૂરો થયો. શું થયું? ઈસુ પુસ્તક લેશે, ઓડિયું લેશે અને ઓડિયામાં ઈસુ ક્યાં છે એ જ બતાવે છે. ઓડિયું ખોલે છે, લોકોને કે જો ઈસુ બતાવો, હા ઈસુ બતાવે છે, ઓડિયું બંધ કરે છે અને એ જ ઈસુ પાછો માણસો જોડે જઈને બેસી જાય છે. હાલેલુયા, હાલેલુયા. આ જ ઘટના સ્વર્ગમાં બની છે. ઈસુ પોતે ઓડિયું લે છે, સીલ તોડીને ખોલે છે અને એમાંથી ઈસુ જ નીકળે છે. હાલેલુયા. અને જો હું તમે સમજી શકીએ તો પાને પાને ઈસુ છે ભાઈ, આમેન, આમેન. પાને પાને ઈસુ છે. અને એટલે એવું નથી કે ઈસુ ઓડિયાની મુદ્રા તોડે છે એટલે અંદરથી ઈસુ ના નીકળે, અંદરથી ઈસુ જ નીકળે છે. મેં તમને કહ્યું કે તમે દ્રષ્ટિકોણ સમજો કે આ ઓડિયાની મુદ્રાઓ તૂટી રહી છે ત્યારે આ બધું બને છે. ઓડિયાની મુદ્રા કોણે તોડી? ઈસુએ તોડી. કેમ તોડી? આપણને બચાવી લેવા, આપણને ખરીદી લેવા એણે એ ઓડિયાની મુદ્રાઓ તોડી. એટલે ઈસુ જેમ ઓડિયામાંથી પોતાને પ્રગટ કરે છે અને જાણે ઓડિયામાંથી બહાર નીકળીને લોકોની મધ્ય જેમ કહે છે જો પેલું વાંચ્યું ને એ પૂરું થઈ ગયું, એ ઈસુ બહાર આવી ગયા. એમ અહીંયા પ્રકટીકરણના પુસ્તકમાં ઓડિયામાં ઈસુ છે અને ઓડિયું ખોલનારે ઈસુ છે અને હવે એ ઓડિયામાંથી નીકળીને લોકોની મધ્ય જશે, એ ઈસુ જ છે. હાલેલુયા. અરે અજાયબ જેવું પ્રકટીકરણ છે. ચલો આપણે જોઈએ સફેદ ઘોડે સવારને અને એને સમજવા પ્રયત્ન કરીએ. ચલો એની કેરેક્ટરિસ્ટિક શું છે જોઈ લઈએ. પહેલી વસ્તુ કે સફેદ ઘોડા પર આવે છે. સફેદ ઘોડો એ શાંતિ અને પવિત્રતાનું પ્રતીક છે. સફેદ એ શાંતિ અને પવિત્રતાને રજૂ કરતી બાબત છે. બીજી વસ્તુ લખી છે કે તેના પર જે બેઠેલો છે તેની પાસે એક ધનુષ્ય છે. હવે જો યાદ રાખો, એની જોડે તીર નથી, એની જોડે શું છે? ધનુષ્ય છે. એ તીર લઈને નીકળ્યો નથી કે ધનુષ્ય પર તીર ચડાવીને મારે, એના હાથમાં એકલું ધનુષ્ય છે. અને જે દિવસે નૂહની સાથે દેવે કરાર કર્યો ને એ દિવસથી દેવે એ ધનુષ્યની પેલી દોરી હોય ને એ છોડી નાખી છે. હાલેલુયા, હાલેલુયા. જાણે દેવે એ ધનુષ્યની દોરી છોડી નાખી છે. હવે હું ફરી નાશ નહીં કરું. હાલેલુયા. અને એટલે ત્યારથી આ ધનુષ્ય એ સંહાર કરનાર હથિયાર નહીં, કરારનું ચિહ્ન બની ગયું. પ્રેઝ ધ લોર્ડ. અને એટલે આ સફેદ ઘોડા પર બેઠેલો એ કોણ? કે જે કરારનો દેવ છે, જે કરાર લઈને આ જગતમાં જાય છે, જે આખી સૃષ્ટિની સાથે કરાર કરેલો છે, એ કરારનો પ્રભુ આ સફેદ ઘોડા પર બેસીને નીકળ્યો છે. હાલેલુયા. 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 પછી શું લખ્યું છે કે તેની પાસે એક ધનુષ હતું અને તેને મુગટ આપવામાં આવ્યો.
ધેટ મીન્સ આ અધિકાર એને સ્વર્ગમાંથી આપવામાં આવ્યો છે. મુંગટ એ માણસનો મહિમા બતાવે છે, એનું ગ્લોરી, એનું ગૌરવ પ્રગટ કરે છે. અને આપણે વચનમાં વાંચીએ છીએ ફિલિપીઓના પત્રમાં, એણે પોતે દેવ હોવા છતાં દેવ હોવાનું પકડી રાખ્યું નહીં, પોતાને નમ્ર કરવા માટે દેવે એને મહિમાનો મુંગટ આપ્યો, હાલેલુયા. સૌથી ઊંચું સ્થાન આપ્યું. આમેન. વેલ, મુંગટ તમે એમ કહેશો કે વિશ્વાસીઓના માથે છે. ઓ યસ, વિશ્વાસીઓના માથે મુંગટો છે, કારણ કે આપણા રાજાના માથે મુંગટો છે. હાલેલુયા. સો એના હાથમાં ધનુષ્ય છે, એ કરારનો દેવ છે. એના માથે મુંગટ છે, એ રાજા છે. આમેન. એના માથે પર મુંગટ છે, હી ઇઝ ધ કિંગ, એ રાજા છે. અને પછી શું લખ્યું છે? મુંગટ આપવામાં આવ્યો અને તે જીતતો તથા જીતવા સારું નીકળ્યો. તે જીતતો અને જીતવા સારું નીકળ્યો. હવે આ સમજવું બહુ જરૂરી છે. ઘણા લોકો એને શૈતાન ગણાવે છે, એન્ટી ક્રાઇસ્ટ ગણાવે છે, પણ હું તમને કહું, આ ઈસુ છે. આ ઈસુ છે જે આ પૃથ્વી પર જીતતો અને જીતવા સારું નીકળેલો છે. આ સફેદ ઘોડા પર સવારને જો તમે 19મા અધ્યાયમાં જોશો ને તો બધું સમજાઈ જશે. ચાલો આપણે 19મા અધ્યાય જોઈ લઈએ. આમ તો આનો જો સ્ટડી આવશે ત્યારે એને વધારે સમજી શકાશે કે 19મા અધ્યાયનો આ ઘોડેસવાર કેમ આ એંગલથી આવો દેખાય છે. કારણ કે 19મા અધ્યાયનું ચિત્ર તો બહુ મહિમાવંત ને બહુ જુદું છે. સમય મળશે ને આપણે 19મો અધ્યાય શીખીશું તો જોઈશું, પણ અત્યારે આપણે જોઈએ આ સફેદ ઘોડેસવાર ક્યાં છે. 11મી કલમથી 19મા અધ્યાયની 11મી કલમથી, પછી મેં આકાશ ઉઘડેલું જોયું તો જુઓ એક શ્વેત ઘોડો અને તેના પર એક જણ બેઠેલો છે, તેનું નામ વિશ્વાસુ તથા સાચો છે. હાલેલુયા. હાલેલુયા. એનું નામ શું છે? વિશ્વાસુ. વિશ્વાસુ અને સાચો. તે પ્રામાણિકપણે ન્યાય તથા લડાઈ કરે છે. તેની અગ્નિની જ્વાળા જેવી છે. હાલેલુયા. હાલેલુયા. અને તેના માથા પર ઘણા મુંગટ છે. અહીં તો એક જ મુંગટ આપવામાં આવેલો, બટ રિમેમ્બર, એ જીતવા સારું નીકળેલો. હાલેલુયા. હાલેલુયા. પ્રકટીકરણના 6થા અધ્યાયમાં એક જીતવા સારું નીકળ્યો, એને એક મુંગટ આપવામાં આવ્યો, તું રાજા છું, હવે તું જા અને પૃથ્વીના રાજ્યોને જીતી લાવ. અને એક મુંગટ વાળો રાજા નીકળ્યો. અને જ્યારે નીકળ્યો ત્યારે શું થયું? ગીત શાસ્ત્રનો 2જો અધ્યાય 8મી કલમ. એ જ્યારે જીતવા સારું નીકળ્યો ત્યારે ગીત શાસ્ત્રનો 2જો અધ્યાય 8મી કલમ શું કહે છે? આ પ્રમાણે લખ્યું છે, તું મારી પાસે માંગ, એટલે હું વારસા તરીકે વિદેશીઓને તથા પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ. તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે. ઓકે, પણ કહે છે કે તું મારી પાસે માંગ, એટલે હું તને વિદેશીઓને વારસા તરીકે અને પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ. કોણે કહ્યું? બાપે ઈસુને કહ્યું. કેમ કહ્યું? તે જીતવા સારું નીકળતો હતો. હાલેલુયા. એને કહેવામાં આવેલું તારે જવાનું છે, જીતતો અને જીતવા સારું નીકળવાનું છે તારે. અને એટલે ઈસુ જીતવા સારું નીકળતા હતા, સફેદ ઘોડા પર બેસીને. આ બધું પ્રબોધપૂર્ણ ચિહ્ન છે. અને ત્યારે બાપે કહ્યું, અરે તું મારી પાસે માંગ, એટલે હું વિદેશીઓને વારસા તરીકે અને પૃથ્વીની ચારે દિશાનું વતન આપું. અને ઈસુ કહે છે, યસ 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 યસ, મારે જોઈએ છે ઇન્ડિયા, હાલેલુયા. મારે જોઈએ છે ચાઇના, મારે જોઈએ છે પાકિસ્તાન, મારે જોઈએ છે કઝાકિસ્તાન, મારે જોઈએ છે જાપાન, મારે જોઈએ છે અમેરિકા, મારે જોઈએ છે આખો ઓસ્ટ્રેલિયા ખંડ, પેલું આફ્રિકા, ઓ કેન્યા, ઓ મારે જોઈએ છે ઇંગ્લેન્ડ, મારે જોઈએ છે વેલ્સ, મારે જોઈએ છે નોર્ધન આયર્લેન્ડ, મારે જોઈએ છે નોર્વે. ઓ મારે બધા દેશો જોઈએ છે. હાલેલુયા. એ તો જીતવા સારું નીકળેલો. અને જો પાછો આવ્યો ત્યારે કહે છે તેના માથા પર ઘણા મુંગટો છે, કારણ કે એ નીકળ્યો, ઇન્ડિયાને જીતી લીધું. ઇન્ડિયાનો મુંગટ હવે ઈસુના માથે. એ નીકળ્યો ચાઇનામાં, ચાઇનાને એને જીતી લીધું. ચાઇનાનો રાજા કોણ? હવે ઈસુ, ઈસુના માથે મુંગટ. પાકિસ્તાનમાં
એણે જીતી લીધું. એનો રાજા કોણ બન્યો? ઈસુ. પાકિસ્તાનનો મુંગટ ઈસુના માથે. વાલો, ઈસુના માથે ઘણા મુંગટો. કેમ? એ જીતતો અને જીતવા સારું નીકળેલો. એણે પૃથ્વીના બધા દેશોને જીતી લીધા. બધા દેશોનો રાજા એ બની ગયો. અને ત્યારે આપણી પ્રાર્થના પૂરી થાય છે, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારું રાજ્ય. હાલેલુયા. અને આ ઈસુનું રાજ્ય સ્થપાઈ ગયા પછીનું ચિત્ર છે. ઈસુનું રાજ્ય સંપૂર્ણતાથી આવી ગયા પછીનું ચિત્ર છે. 19મો અધ્યાય. એ બધું જીતીને આવ્યો. એને બધા દેશો જોઈએ છે, કેમ કે તે જીતતો અને જીતવા સારું નીકળેલો. હાલેલુયા. એ હારવા નથી ગયો, એ મરવા નથી ગયો, એ તો જીતતો અને જીતવા સારું નીકળેલો છે. હાલેલુયા. હાલેલુયા. અરે ગજબનો આપણો પ્રભુ છે. આમેન. 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 હજુ આપણે આગળ વાંચીએ. તેના માથા પર ઘણા મુંગર છે, તેના પર એવું નામ લખેલું છે કે જે તેના સિવાય બીજું કોઈ જાણતું નથી. અલા ભાઈ, નામ તો કહી દીધું ને. કઈ લખ્યું છે 11મી કલમમાં? તેનું નામ વિશ્વાસુ તથા સાચો છે. અને 12મી કલમમાં કહે છે તેના પર એવું નામ લખેલું છે કે જે તેના સિવાય બીજું કોઈ જાણતું નથી. તેણે રક્તથી છંટાયેલો જબ્બો પહેરેલો છે. હાલેલુયા. હાલેલુયા. એ હલવાન મારીને ખાયું, માટે એનો જબ્બો હંમેશા રક્તરંજિત રહેશે. પછી કહે છે તેનું નામ, અને બોલ્ડમાં લખ્યું છે આપણા બાઇબલમાં, જુઓ, જાડું કરીને લખ્યું છે, દેવનો શબ્દ છે. એટલે એનું નામ કોઈ જાણી શકતું નથી. અને યોહાન કહે છે મને ખબર પડી ગઈ, એનું નામ દેવનો શબ્દ છે. પ્રેઝ ધ લોર્ડ. રિમેમ્બર, દેવ જ્યારે કશો જબરજસ્ત એના ઈરાદાને પૂરો કરવાનું કરે ને, ત્યારે પહેલું પોતાનું વચન મોકલે. આમેન. આ પહેલો ઘોડો નીકળ્યો, ઘોડે સવાર નીકળ્યો. આ ઘોડે સવારનું નામ શું છે? દેવનો શબ્દ. હાલેલુયા. પહેલી મુદ્રા તોડી, શું નીકળ્યું? સફેદ ઘોડા પર ઘોડે સવાર. એનું નામ શું છે? વિશ્વાસુ, સાચો, દેવનો શબ્દ. દેવ જ્યારે કશુંક મહાન કાર્ય કરે છે, દેવ જ્યારે કશુંક એનો ઈરાદો પૂરો કરવાનું કરે છે, યાદ રાખો વાલાઓ, સૌથી પહેલા એ પોતાનો શબ્દ મોકલે છે. આમેન. હવે આ શબ્દ મોકલે છે, એના પરથી યાદ આવ્યું કે જ્યારે પૃથ્વી અસ્તવ્યસ્ત અને ખાલી હતી અને જળનિધિ પર અંધારું હતું, અને દેવે એને પુનઃ સ્થાપના કરવાની હતી. દેવ એક બહુ મહાભારત કાર્ય કરવા જઈ રહેલા. એટલે દેવે શું કર્યું? દેવે પોતાનો શબ્દ કહ્યો, અજવાળું થાવ. અને પ્રેઝ ધ લોર્ડ, અજવાળું થયું. પણ ઉત્પત્તિના પહેલા અધ્યાય 3 અને 4 કલમમાં લખ્યું છે, તેણે અજવાળું અને અંધારું છૂટા પાડ્યા. અહીંયા શું થાય છે? મુદ્રા તૂટે છે. દેવનો શબ્દ એમાંથી નીકળે છે, જે ઈસુ પોતે છે. એ શબ્દ પૃથ્વી પર જાય છે. અને તમને કહું કે આ દેવનો શબ્દ છે, એ પૃથ્વી પર આવે છે. જેટલા સાંભળે છે, જેટલા એને પ્રતિભાવ આપે છે, તેઓ અજવાળાના રાજ્યમાં અલગ કરાય છે. હાલેલુયા. જેટલા નથી સાંભળતા, તેઓ અંધકારના રાજ્યમાં જાય છે. વાલા, બહુ ક્લિયર છે. એ ઓળિયું ખોલવામાં આવ્યું, એમાંથી પણ ઈસુ નીકળ્યા છે, જે દેવનો શબ્દ છે. દેવ પોતાનો મહાભારત ઈરાદો પૂરો કરવા પહેલા પોતાના શબ્દને મોકલે છે. આ શબ્દ પૃથ્વી પર આવ્યો, જેટલાએ સાંભળ્યું એટલાને તેણે જીતી લીધા. એમનો તે રાજા બન્યો, એમના તેણે મુંગટો પહેર્યા. જેણે ના સાંભળ્યું એને અલગ કરવામાં આવ્યા. લખેલું છે ઘેટા અને બકરા અલગ કરવામાં આવશે. અજવાળું થાવ, શબ્દ આવ્યો, અને ત્યાર પછી સેપરેશન પણ આવ્યું. ન્યાય એવો જ થવાનો છે. એનો શબ્દ આવશે, ઘેટા બકરા, અજવાળું અંધારું અલગ કરી દેવામાં આવશે. એટલા માટે યાદ રાખીએ વાલા, આપણે આ મુદ્રાઓ તૂટવા દ્વારા જે સગડું નીકળે છે, એ દેવના કંટ્રોલમાં છે. આ મુદ્રાઓ તોડવા દ્વારા સર્વકુળોના પ્રજાના ભાષાના લોકોને એને પોતાના કરી લીધા છે. એટલે એ શૈતાનને છૂટ આપતી બાબત નથી. હું કહું દુકાળ આવશે તો એ પ્રભુના અલાવ કર્યાથી આવશે. શૈતાનને ના જોશો. તલવાર આવશે, દેવ તરફથી આવશે. શૈતાનને ના જોશો. કલમ જે આપણે વાંચી,
એનો મર્મ મેં તમને કહ્યો કે આ તો ઈસુ જ નીકળ્યા છે ભાઈ, શૈતાન નથી. હાથમાં ધનુષ છે, કરારનો દેવ છે, માથે મુંગટ છે, એ તો રાજા છે, એને અધિકાર આપવામાં આવ્યો છે. વાંચીએ જો 19મા અધ્યાયમાં, તેનું નામ દેવનો શબ્દ છે. આકાશમાંના સૈન્યો શ્વેત ઘોડા પર સવાર થઈને ઉજળા તથા શુદ્ધ બારીક શણના વસ્ત્રો પહેરીને તેની પાછળ ચાલ્યા. આકાશમાંના સૈન્યો, આપણે બધા દૂતોની ફોજો, બધું. જો દૂતોને શણના વસ્ત્રો લખેલા નહીં હોતું, દૂતોને મહિમાના વસ્ત્રો હોય છે. શણના વસ્ત્રો આવે એટલે પૃથ્વી પરના માણસો માટેનો વારસો છે. અને લખ્યું છે એ આપણે બધા એ રાજાની પાછળ જેના માથે ઘણા મુંગટો મૂકેલા છે, જે વિજયી થઈને આવ્યો છે, એના વિજય સરઘસમાં આપણે જોડાઈ ગયા છીએ. હાલેલુયા. આપણે ઈસ્ટરના દિવસે જોયેલું, ગુડ ફ્રાઈડેના દિવસે જોયેલું અને ઈસ્ટર પછીના સન્ડે જોયેલું, તે આપણને વિજય કૂચમાં, વિક્ટરી પરેડમાં એની સાથે જોડે છે. હાલેલુયા. પછી લખ્યું છે 15મી કલમ, તેના મોંમાંથી ધારવાળી તલવાર નીકળે છે, તે વડે તે વિદેશીઓને મારે, તે લોડાના દંડથી તેઓના પર અધિકાર ચલાવશે અને સર્વશક્તિમાન દેવના સખત કોપનો દ્રાક્ષાકુંડ તે ખૂંદે છે. તેના જબ્બા પર તથા જાંઘ પર રાજાઓનો રાજા તથા પ્રભુઓનો પ્રભુ એવું નામ લખેલું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એના મોંમાંથી ધારવાળી તલવાર નીકળે છે, તેથી તે વિદેશીઓને મારે. અને મેં તમને સમજાવ્યું છે, જો સ્ટીલની તલવાર લાવું, આનું કોઈકને મારી દઉં, એનું પેટ ખુલી જશે, આંતરડા બહાર આવી જશે અને માણસ મરી જશે. પણ દેવના વચનની તલવાર લાવો, એનાથી કોઈને મારું, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી એ તારણ પામશે. આમેન. એ તલવાર વાગશે ને વચનની, એ નવો જન્મ પામશે, મરી નહીં જાય. અને ઈસુના મોંમાંથી નીકળતી તલવાર માણસોને મારી નાખવા માટે નહીં, વિદેશીઓને કરારના લોકો બનાવવા માટે. લખ્યું છે તેના કોપનો દ્રાક્ષા કુંડ ખૂંદે છે. દ્રાક્ષા કુંડમાં દ્રાક્ષા કચડાઈને પણ એનાથી ઉત્પન્ન થાય દ્રાક્ષા રસ, અને દ્રાક્ષા રસ એ દેવના કરારનું ચિહ્ન છે. હાલેલુયા. હાલેલુયા. અને દેવ કદી પોતાના કરારને ભૂલી જનાર નથી. વાલાઓ, પહેલી મુદ્રા તૂટી, કોણ નીકળ્યું? ઈસુ નીકળ્યા. કરારનો દેવ નીકળ્યો, જીતતો ને જીતવા સારું નીકળ્યો. આવતીકાલે જોઈશું કે હજુ એ ઉડિયાની મુદ્રાઓ તોડતા કોણ નીકળે છે, કેવા દ્રષ્ટિકોણ સાથે નીકળે છે. અને આ સમજવાની બહુ મજા આવશે. આ સમજવાથી દેવ સંબંધીનું પ્રકટીકરણ વધતું જશે, એના પરનો વિશ્વાસ વધતો જશે. અને હું તમને કહું છું કે એની કૃપામાં હંમેશા બનેલા રહો, કારણ કે બહુ મહિમાવંત વારસો તેણે આપણા માટે રાખી મૂકેલો છે. પ્રભુ આ વચનો સમજવાને તમને પુષ્કળ કૃપા આપે. દેવની શાંતિ ને દેવની ભલાઈ ને દેવનો આશીર્વાદ તમારા માથે બનેલો રહે. આમેન.